નાણાકીય વર્ષ 2025-26માં ગુજરાતે નિકાસ ક્ષેત્રે નવો ઇતિહાસ રચીને દેશમાં પ્રથમ સ્થાન સર કર્યું છે. એન્જિનિયરિંગ સાધનો, ગુણવત્તાયુક્ત દવાઓ, પેટ્રોકેમિકલ્સ અને હીરા ઝવેરાત જેવા ઉત્પાદનો થકી ગુજરાતી બ્રાન્ડ્સે વૈશ્વિક બજારમાં પોતાની આગવી છાપ છોડી છે. પણ છેલ્લા ઘણા વર્ષોમાં ભારતની સાથે સાથે ગુજરાતને હું એક અગ્રણી હરોળમાં મૂકવાનો પ્રયત્ન કરીશ, કેમ કે ગુજરાતની જુદી જુદી પોલિસીઓ, ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ જે પોલિસીઓ છે એ બહુ ખૂબ અવ્વલ નંબરે રહી છે. અને હાલમાં પણ જે નવી પોલિસી આવી છે એ ભારતમાં જ પહેલીવાર બની છે એવી પોલિસી આવી છે. આ ઐતિહાસિક સફળતા પાછળ રાજ્યનું સુદૃઢ માળખું અને દૂરંદેશી નીતિઓ રહેલી છે. અત્યાધુનિક બંદરો, ઓછો લોજિસ્ટિક ખર્ચ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મજબૂત નેટવર્કે સ્થાનિક ઉદ્યોગકારો માટે વિશ્વના દરવાજા ખોલી આપ્યા છે. સરળ સરકારી પ્રક્રિયાઓ અને સાનુકૂળ વાતાવરણને કારણે નાના વેપારીઓ પણ વૈશ્વિક સ્તરે વેપારનો વિસ્તાર કરી રહ્યા છે. एक्सपोर्ट्स के लिए सबसे बड़ी इम्पोर्टेंट होती है लॉजिस्टिक्स. तो आज हम लोग गति शक्ति के थ्रू काफ़ी लॉजिस्टिक कॉस्ट में घटाने की बात चल रही है और गुजरात तो आज एक प्रोविनेंट बंदरगाह है, काफ़ी पोर्ट्स है जिससे हमारी लॉजिस्टिक कॉस्ट घट रही है. और गुजरात दूसरी बाजू एक मैन्युफैक्चरिंग हब है. दुनिया में आज हम लोग जब वैल्यू चेन की बात करते हैं तो उसमें आज गुजरात की हिस्सेदारी काफ़ी बढ़ रही है. हम लोग सारे प्रोडक्ट बना रहे हैं. अब तो हेलीकॉप्टर भी बनने लगे हैं, डिफेंस प्रोडक्ट्स भी बनने लगे हैं. ट्रेडिशनल सेक्टर्स में तो गुजरात आगे रहा ही है. गुजरात ने अभी न्यू एज सेक्टर्स में भी एंट्री की है. जैसे अभी सेमीकंडक्टर के यहाँ पे 3 प्लांट्स स्टार्ट हुए हैं. गिफ्ट स्टार्ट हुआ है जो कि फाइनेंशियल सर्विसेज एक्सपोर्ट्स यहाँ से बढ़ाएगा गुजरात से. तो न्यू एज सेक्टर्स में भी गुजरात गवर्नमेंट का फोकस है. तो फ्यूचर एक्सपोर्ट ग्रोथ न्यू एज सेक्टर इंडस्ट्रीज से आएगा. પરંપરાગત ઓળખથી આગળ વધીને ગુજરાત હવે સેમિકન્ડક્ટર, હાઈટેક મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શિયલ સેવાઓના ક્ષેત્રે પણ વિશ્વભરના રોકાણકારો માટે પ્રથમ પસંદગી બની રહ્યું છે. ઉત્તમ કનેક્ટિવિટી અને વિશ્વસ્તરીય પોર્ટ સિસ્ટમના બળે ગુજરાત આજે મેક ઇન ઇન્ડિયા અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે.